અંદરનું ડેકોરેશન જો ભાઈ તમે. તો કેમ છો મિત્રો, તમે મજામાં હશો? અને બીજી વાત કે રાત્રે બ્લોગ ચાલુ કરતા કાંઈક ભડાકાત કરવાની તમને ખબર છે બરોબર ને. અત્યારે હું કારખાનેથી ઘરે જતો હતો બરોબર ને, બ્લોગ સ્ટાર્ટ કરતા આપણે ભૂલાઈ ગયું હતું એટલે મેં રસ્તામાં ઉપર સ્ટાર્ટ કરી દઉં. તમને ખબર હશે ભાઈ, આવતીકાલે છે ગુરુ પૂનમ બરોબર, એટલે કે 29 તારીખે, આજ છે 28 તારીખે. આજ રાત્રે અમારે જવાનું છે બગદાણા બરોબર, ગુરુ પૂનમના દર્શન કરવા. અને બીજી વાત કે છે ને, આપણે આમ નાની મોટી પૂનમમાં આપણે કેટલી વાર જઈએ, ગુરુ પૂનમમાં હું પહેલી વાર આવું છું મારી લાઈફની અંદર, કે મારી જિંદગીની અંદર પહેલી વાર. જોઈશ કેવો આનંદ છે. હું છે ને એમ લોકો 8-9 જણા જવાના, એ પણ 4 આખી ગાડીઓ લઈને. તો કાંઈ વાંધો નહીં, પહેલાં અહીંથી ઘરે પોગી મસ્ત મજાના ત્યારબાર થયું તો ભાઈ આપણે યાર એક્સપ્રેસ બાંદ્રા અત્યારે તો ભાઈ અહીંથી ઘરે પોગવાનું છે બરોબર. અને નાથી તો બીજી ગાડી લઈને આપણે જવાનું, તમને ખબર જ છે દર વખતેની જેમ બરોબર. તો ઘરે પોગીએ તો મસ્ત મજાની પેલા પેટ પૂંજા કરીને તો હારા મારું રહે. પેટ પૂંજા મસ્ત મજાની આપણે થઈ ગયો, થોડોક આરામ કરી પછી નાહી બાવીને પછી નીકળવાનું થાય બરોબર. મસ્ત મજા 9 રેડી થઈ ગયા છે બરોબર. અને હવે આપણે નીકળવાનું પેલા ભાવનગર બગદાણા નહીં, ભાવનગર ખબર આપણે એક મિત્ર તમને ખબર આપણે યાર કામ કરે પારસ કરી, એને હારવાર લઈ જવાનું છે ને. આ બે બેનું છે ને ભાઈ કારના કે હે તો ગાઈસ તમારે બજરંગદાસ બાપાના દર્શન કરવા હોય ને તો મને રહેજો મારા ભાઈના વ્લોગમાં બરોબર છે. સાચી વાત છે ભાઈ. આ બેનની અને આ બેનું કહેતા હતા ભાઈ મારે બ્રેસલેટ લાવવાનું છે. આની પહેલાં એકવાર કીધું પણ ભૂલાઈ ગયું હતું. અને બીજી વાત છે ને ભાઈ, વિવેક પાર્ટીમાં ગયો છે ને તો ગાડી હિસાબે આપણને આપી ગયો. એ ગાડીને આપણે પહેલાં ભાવનગર જવું, પછી પાછા આવશું અને પારસને લઈને પછી જ આવવાનું છે. પારસે પહેલી વાર દસ મારી જેમ. લાઈક કરો, શેર કરો, શક્કરપારા કરો. ભાઈ લોકો ફ્લેટ તો પોગી ગયા છે બરોબર. કલેજાની વાટે છે, આવે ની પછી એના ખરે ઘડીક બેસી ને પછી નીકળ્યું તો હારા મારું રહે. ગાડી તો આપણે પાર્કિંગ કરી દેવી. તો ભાઈ ફાઇનલી આપણે છે ને ભાઈ આ રીતના ઓળખતા હોઉં છું ભાઈ, પહેલી વાર આવે સારો. અને ભાઈ મસ્ત મજાના ભાઈ તારક મહેતાની ભાઈ ઘડીક મજા લેવી અને પછી નીકળી જાય. એક બીજી વસ્તુ દેખાડતા ભૂલી ગયો, આપણને છે ને ભાઈ એક બે રીતે છે ને પગમાં વાગી હતી ભાઈ છે ને ગાડીની કીક. તો છે ને એની માટે એક રૂમાલ ગોતવો પડશે, બાંધવાટું પવનનું નીકળી જાય તો કાંઈ વાંધો નહીં. કન્ટિન્યુ બ્લોગમાં મસ્ત મજાની મજા આવવાની છે. આ પણ રાત્રે આવે છે બગદાણા, એ પણ ગુરુ પૂનમમાં ફાઇનલ કરવી છે. અહીંથી હું મારો મિત્ર બે અહીંથી નીકળવાનું બરોબર. અને ગાડીની હાલત દેખાડો તમને, ગારો ગારો આમ ખાલી ચેક કરો, આમ જો હા ભાઈ વરસાદનો કમાલ, આમ જોવો તમે ખાલી ચેક કરો. કાંઈ વાંધો નહીં ભાઈ, રોડવી નાખી જવું છે એટલે ભાઈ. ભાઈ લેવો ફાઇનલી આપણી લોકો છે ને ભાઈ અમે બે મિત્ર નીકળી જાય છે બરોબર. આપણે ક્યાં જવાનું છે ભાઈ? બગદાણા બરોબર. તું પહેલી વાર જ જાસ ને કા ભાઈ? હા પહેલી વાર જઈશ ગુરુ પૂનમમાં. હું પણ ને ઈ પણ. અને બીજી વાત કહેતો છું એક જ ગાડી કેમ તમે એવું છે કે વિવેકની ગાડી જો ભાઈ મારી આગળ છે, હું છે ને લેવા આવ્યો તો ભાવનગર સીધો લઈને વી આવતા બરોબર. એટલે અહીંથી અમે લોકો સીધું નક્કી કર્યું છે અહીંથી બુધિયાલ જાવી. અને એ લોકો સીધા છાપરા સાઈડ થી આવે છે લોકો બુધિયાલ અમે બે ભેગા થઈ નાથી બધી ગાડીઓ ભેગી કરી ત્યાં નીકળી જાય. કેટલા વાગ્યા હું તમને બતાવી દઉં. ઓલમોસ્ટ જો 12 વાગી ગયા છે બરોબર. 12 ને 2 થી આજે બહુ મોડું થઈ ગયું છે નીકળવામાં, પણ કાંઈ વાંધો નહીં. કન્ટિન્યુ બ્લોગમાં બહુ મજા આવશે. કરો લોકો જે લોકો છે ને પોગવાનું તમારે બધાને ભેગા થઈને અમે છે ને બે પેલા અંદર પેલા પોગી ગયા બરોબર. જે લોકો નથી આવ્યા જોઈ છે હમણાં કેટલી વારમાં બરોબર. બધાના જવાનું ખાલી ટ્રાફિક ચેક કરો ભાઈ. આમ ધાવકમાં કેટલું માણસ છે એમ જો ખાલી એમ. આમ તમે જો ખાલી એમ જો કેટલું પબ્લિક ભાઈ 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 ભાઈ. ફાઇનલ અત્યારે છે ને ભાઈ ગાડી છે પેટ્રોલ પુરાવા લઈને આવી ગયા ભરે. અમારી પેટ્રોલ પુરાવે છે. અને બીજી બે ગાડીઓ જે આવે નથી ને ભાઈ, એટલે ટોટલ લગભગ 3 કે 4 ગાડી જાય છે બરોબર. અને બીજી બે ગાડીઓ જોરી ભાઈ બરોબર અહીંયા રહી. અને ભાઈ જવાના છે બધા આવી ગયા છે ભાઈ. અને અમારા ખાસ મિત્ર ભાઈ તમને ખબર હશે દર વખતે જેમ કે હોય છે અમારા હાર્દિકભાઈ સીતારામભાઈ. અને આ બધા તમને ખબર છે દર વખતે સીતારામભાઈ. અને બીજા બે સામે ઉભા છે ભાઈ, થોડાક આઘા છે પણ તમને દેખાડતો ભાઈ, દેખાય તો જોઈ રહ્યા ના આટલું બધું નથી ભાઈ. 15 નથી અમારા ગાડી, થોડા ગરીબ માણસો છે ને ગાડીમાં કેટલું પેટ્રોલ પૂરાઈ દીધું છે બરોબર. હવેથી ઉતાવળે નીકળ્યું તો હારામ રહ્યું. ઓલમોસ્ટ ભાઈ 12:30 થવા આવી ગયા છે બરોબર. બહુ મોડું થઈ ગયું. આ ભાઈની થોડાક હોટલમાં ગયા, પાર્ટીમાં ગયા હતા ભાઈ, બર્થડે ની પાર્ટી હતી ને ગયા હતા, હોટલમાં નહોતી ગયા. હા ભાઈ એક્ચ્યુઅલી વાળા નથી. સોરી ભાઈ, આવું કાંઈક થઈ જાય તો કાંઈ વાંધો નહીં. ઓન તો સીધા બગદાણા નીકળ્યું તો હારામ રહ્યું છે ને. ગુરુ પૂનમની મજા તો વાહ વાહ વાહ, કાંઈ પૂછવાની છે કાંઈ કહેવાની પહેલી વાત. અને ભાઈ અડધી ગાડી જો ભાઈ અવાજ ચેક કરાવે છે બરોબર. હારો ચેક કર. From the first moment I saw you,
I knew I When my day's on, I must just fall in love. I know the DJ and I love this song. નાનો આમ તો બ્રેક ભાઈ બધા સાનો પ્રસાદી રીતે બધા લઈ લીધો છે બરોબર ભાઈ એક પછી એક બધા મસ્ત મજાની સાની પ્રસાદી લઈ લીધી હા તારે ભાઈ લોકો બધા છે ને અલગ પડી ગયા 4-5 ગાડી હતી કોઈ કામ મૂક્યું કોઈ કામ મૂક્યું પણ હું ને મારો મિત્ર ભાઈ છે ને ભાઈ થોડી થોડી પ્રસાદી બાપા સીતારામની ભાઈ લઈ લીધી છે ભાઈ અહીંથી ભાઈ થોડી ભૂખ લાગી પ્રસાદી પ્રસાદી ઓલા કોઈનું કઈ નક્કી નથી બધાને ખબર પડે કોણ ક્યાં છે ને શું છે ગાડી પાર્કિંગ કરી નાખી છે ભાઈ ફૂલ ટ્રાફિક છે બરોબર અત્યારે તો બગદાણાની ગલીમાં માટા મારતા દર્શન બર્શન કરવા પછી જોઈ જાય શું છે બરજનદાસ બાપાની જય ભાઈ તમે એકવાર ખાલી પબ્લિક ચેક કરો ભાઈ ગુરુ પૂનમ નું આમ જો તમે ખાલી ચેક ધીસ પબ્લિક તમે ખાલી અહીંથી ડેકોરેશન તમને ચેક કરાવું કેવું ડેકોરેશન ખાલી આમ ચેક કરો તમે આમ જો દર્શન કરવાની લાઈન લાગી લાઈન કેટલી લાંબી છે ચેક કરો ખાલી આમ જો લાઈનમાં ઉભા રહે ને ભાઈ પછી આપણે દર્શન કરવાનો વારો મળે દર્શન મસ્ત મજાના કરી દીધા તમને પણ કરી દીધા અંદર તો એને કરતા ઉપર છે મંદિર છે ને જવડવા ભાઈ આનું ડેકોરેશન તો ભાઈ દેખાડો આમ વાત પૂછમાં ચકાચક કર્યો ભાઈ અહીંથી બહાર થી મતલબ ડેકોરેશન ચેક કરો અંદર થી તો ભાઈ ખબર નહીં ભાઈ કેવું છે એમ તો ભાઈ ભાઈ લોકો અંદરનું ડેકોરેશન તમને કીધું ને આમ ચકાચક છે ભાઈ ચેક કરો અંદરનું ડેકોરેશન જો ભાઈ તમે તમને લાઈવ પૂનમના દર્શન કરાવી દઉં છું હવે મંદિરની એક્ઝેક્ટ માથે જ છે ભાઈ જો તો ભાઈ મસ્ત મજાના છે ને ભાઈ બધા બાપાના દર્શન કરી લીધા ને પ્રસાદીનું કેન્સલ થઈ ગયું કે પ્રસાદી 4 વાગે એટલે બંધ થઈ ગયું ને રસ્તામાં લેતા એટલે પ્રસાદી આવી જ ગઈ ને ઓલમોસ્ટ ભાઈ આજ બહુ મોડું થઈ ગયું જો 5:30 થઈ ગયા છે બગદાણામાં ને બગદાણામાં ક્યારે પોગવી જોઈ છે ભાઈ અત્યારે નીકળે 5:30 ની ભાઈ સિત્સર કે ભાવનગર પોગવું આવ્યો કાંઈ વાંધો નહીં જલ્દી જલ્દી નીકળી જાય ને હજી કામે પણ જવાનું છે સવારમાં ચેક કરો ભાઈ બગદાણાની બાજુમાં ભાઈ ગામનો જે નજારો દેખાય ને સવારમાં વાહ તો ગાઈસ તમને ખબર છે આપણે ગયા હતા બગદાણા દર્શન કરવા માટે બરોબર
તો છે ને એમ નથી સવારમાં અમારે ઘરે પહોંચતા લગભગ 8:30-9 વાગી ગયા હતા. આપણે કારખાને જવાનું રાખ્યું કેન્સર અને એ બાને મેં થોડોક આરામ થઈ જાય કેમ કે મોડું થઈ ગયું હતું. હવે જાવું કેમ સીધું કારખાને આરામ કરવા તો રજા રાખી દીધી. અને બીજી વાત કે છે ને હવે આ બ્લોગ છે ને લગભગ હું 1-1.5 વાગ્યો છે ને એન્ડ કરું છું કેમ કે હુવાઈ ગયું હતું ખબર ન હોય. કાંઈ વાંધો નહીં, મળશું નવા બ્લોગર હતી. ટાટા એન્ડ બાય બાય.